સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। સાવરકુંડલામાં સેવાની શીતળતા જોવા મળી। 44 ડિગ્રી ગરમીમાં વરિયાળી લીંબુ શરબત બન્યું રાહતનું કેન્દ્ર। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાળઝાળ ગરમી વચ્ચે નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે। શ્રી દિનેશચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ 4500થી વધુ મુસાફરો અને નાગરિકોને નિઃશુલ્ક ઠંડુ વરિયાળી અને લીંબુ શરબત પીરસવામાં આવી રહ્યું છે। 44 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે વરિયાળી લીંબુ અને ફુદીના યુક્ત શરબત લોકોને લૂથી બચવા માટે મદદરૂપ બની રહ્યું છે। તો ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી અને નિયામક પરાગભાઈ ત્રિવેદી તથા સ્વયંસેવકો દ્વારા આત્મીયતાપૂર્વક આ સેવા કે કાર્ય સંચાલિત થઈ રહ્યું છે। શહેરના આગેવાનોને નાગરિકોએ આ માનવ સેવાને બિરદાવીને ટ્રસ્ટની કામગીરીને વંદનીય ગણાવી છે। પરાગ ત્રિવેદી, નિયામક દિનેશચંદ્ર બાલચંદ દોશી, ટ્રસ્ટ સાવરકુંડલા। વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે। અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। દરરોજના 3500થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે। અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે। તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે। અહીંયા સાવરકુંડલા મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું। આભાર।